સ્વર્ણિમ ગુજરાત એમએલએ ક્રિકેટ લીગનું આયોજન કોબા સ્થિત જીએસ પટેલ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવ્યું છે। આ લીગ એક મેચમાં જામનગર ઉત્તર વિધાનસભાના ધારાસભ્ય રીવાબા જાડેજાએ શાનદાર બેટિંગ કરીને 122 રન બનાવીને પોતાની ટીમને જીતાડી હતી। આ લીગના ઓપનિંગ સમારંભમાં મુખ્યમંત્રી, અધ્યક્ષ, ઉપાધ્યક્ષ પણ હાજર રહ્યા હતા। આ લીગની પ્રથમ મેચ મહિલા ધારાસભ્યો અને વિધાનસભાના મહિલા કર્મચારીઓ વચ્ચે રમાઈ હતી, જેમાં મહિલા ધારાસભ્યની શક્તિ 11 ટીમ 8 વિકેટે વિજેતા રહી હતી, જેમાં લિંબાયતના ધારાસભ્ય સંગીતા પાટીલ વુમન ઓફ ધ મેચ જાહેર થયા હતા। આ લીગ રાજ્યના તમામ ધારાસભ્યોને એક જ ટીમમાં રમવાનું પ્લેટફોર્મ પૂરું પાડ્યું હતું, જેમાં દેશના નામાંકિત ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની અને ધારાસભ્ય એવા રીવાબા જાડેજાએ પણ શાનદાર બેટિંગ કરીને પોતાની ટીમને જીત અપાવી હતી। તમારું આની પર શું કહેવું છે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને આવી વધુ અપડેટ્સ માટે જોતા રહો નવજીવન ન્યૂઝ।